અને આજ તો ગયો કાલાવડ સુબદાંડિયામાં રમવા. તો રામ રામ ડાયરાને કેમ છો મારા કલે જાવ. બસ હવે થોડાક દિન જ વાર પછી આપણે ડાયલામાંથી વિયાવાની છે અને પછી બાહુબલીની જેમ 50 માળ ઘઉંનો બાસ્કો ખંભે મારી લીધું. ચાલો ફટોફટ ચા બનાવી નાખી અને પછી ગાડીને છૂટા પટ્ટે 150 મેલીને બધા ભાઈબંધ નીકળી ગયા કાલાવડ ગરબીમાં. અને અમે ગરબી જોવા પહોંચ્યા ને અમને ભેગો થઈ ગયો ધોરા લુગડા વાળો ફેરવો. અને પછી તમારા ભાઈ લઈ લીધા 50 વાળા સુબદાંડિયાના પાસ. 141 સસ્તું હોય છે તો હાલશે પણ નબળું નહીં હાલે. ઘર ભેગું થાને ભાઈ. અને સુબદાંડિયામાં ઘરે પાસ ખબર પડી આપણે રમતા જ નથી આવડતું. અને ગીતા જેવા વખત હતા રમતા નહોતા આવડતું તો માંડ્યો ઠેકડા મારવા. કઈ નો અહીંયા આવ્યો હરામ કોઈ એમ કીધું વ્લોગર આવ્યો મને ગોતો મારા ફોલોવરો. દુનિયાના ગમે એ ખૂણે વહી ગયો પણ ખેતલા પાવીના ખોટું પછી આવી ગયા ખેતલા ભાઈ ચા પીવા. નકરા ચા પીતે થોડી કોજરી વરે પછી આવી ગયા સાઈનાથમાં ગાંઠિયા ખાવા. આવડા ભાઈને કીધું કિલો ગાંઠિયા મફતમાં દઈ દઉં હું તમને મફતમાં પ્રમોશન કરી દઉં. કોઈ તરીકા ભીખ માંગને કા. અને વરી પાછું છૂટા પટા 150 હોંડા મેલ દીધું ને વહી ગયા ગામ તરફ. હાલ હવે મળી નેક્સ્ટ મિની બ્લોગમાં ત્યાંથી ફોલો કરી લેજો.